ટાટની અંદર ગુજરાતી વર્ણનાત્મક પેપર કેવું હોય તેના વિશે આજે આપણે મહત્ત્વની માહિતી તૈયાર કરીએ. તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે વિભાગ આવે એની અંદર 1, 2, 3, 4 ને 5 નિબંધ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ અને વ્યાકરણ. તો નિબંધ લેખન વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો વિષયને વિસ્તૃત રીતે રજૂ કરવાનું હોય છે. 3 એના ભાગમાં એ વહેંચાયેલું હોય છે. એટલે એના મુખ્ય 3 ભાગો છે કે પ્રસ્તાવના, મુખ્ય મુદ્દાઓ અને ઉપસંહાર. બધી વસ્તુ ભૂલવી પણ પ્રસ્તાવના અને ઉપસંહાર ભૂલવો નહીં. પ્રસ્તાવના અને ઉપસંહારની વચ્ચે એટલે કે પ્રસ્તાવના પૂરી થાય ત્યાં એક સરસ મજાની પંક્તિ અને ઉપસંહાર શરૂ થાય ત્યાં પણ એક સરસ મજાની પંક્તિ છે એ લખવી જોઈએ. સાદી ભાષા, ઉદાહરણો અને વ્યવસ્થિત મુદ્દાનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે પત્ર લેખન વિશે માહિતી મેળવીએ. તો એમાં લાગણી, માહિતી અથવા અભિનંદન વ્યક્ત કરવાનું હોય છે. પત્ર લેખનના મુદ્દાઓ નીચે પ્રમાણે હોય છે. સરનામું એનું યોગ્ય જળવાવું જોઈએ. તારીખ, સંબોધન, મુખ્ય વિષય, અંતિમ શુભેચ્છાઓ, શિષ્ટ અને એકદમ સરળ ભાષાની અંદર રજૂઆત હોવી જોઈએ. કઈ જગ્યાએ કઈ વસ્તુ લખવી. જમણી બાજુ સરનામું, ત્યાર પછી જેને આપણે સંબોધન કરવાનું છે એની ડાબી બાજુ તેનું સંબોધન, અને છેલ્લે જ્યારે આપણે પત્ર પૂરો કરીએ છીએ ત્યારે શુભેચ્છા પાઠવવી, અને છેલ્લે પાછું જમણી બાજુ પાછું આપણું નામ, પણ નામની જગ્યાએ XYZ અથવા અબક એ રીતે ઉલ્લેખ કરવો. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચર્ચાપત્ર. તો ચર્ચાપત્રમાં કોઈ પણ વિષય આપેલો હોય છે એ અંગે માહિતી અને ચર્ચા રજૂ કરવાની હોય. પહેલાં માહિતી આપવાની, ત્યાર પછી એ વિશે થોડીક ચર્ચા કરવાની હોય છે. એમાં આપણું જે સામંતક પ્રવાહ છે એના વિશે આપણા મતો છે એ રજૂ કરવાના હોય છે. વિષય સ્પષ્ટ લખવાનો છે. જે વિષય તો કયા વિષય ઉપર આપણે ચર્ચા કરવા માગીએ છીએ તો વિષય તો સ્પષ્ટ લખવો પડશે. મુદ્દાસર માહિતી આપવાની હોય છે. સાદી અને એકદમ શુદ્ધ ભાષાનો ઉપયોગ કરવાનો હોય છે, કારણ કે આને પત્રની અંદર રજૂ કરવાનું હોય છે. બધા લોકો વાંચે સમજે એ માટે એકદમ સાદી અને શુદ્ધ ભાષાનો ઉપયોગ કરવાનો હોય છે. ઉપસાર જરૂર હોય તો એમાં આપણે ઉમેરવો પણ પડે છે. તો આ રીતે ચર્ચાપત્રની રજૂઆત પણ કરવાની હોય છે. ત્યાર પછી સંક્ષેપીકરણ. તો એની અંદર મોટો ફકરો હોય એને ટૂંકમાં રજૂ કરવો એનો અર્થ થાય સંક્ષેપીકરણ, એટલે કે ત્રીજા ભાગમાં. તો આપણે એવું સમજવાનું છે કે એ ફકરાના 3 ભાગ નથી કરવાના, સારી 3 લાઇનનો ઉપયોગ નથી કરવાનો. તો શું કરવાનું છે? તો કે જે મુખ્ય મુદ્દાઓ હોય એ જ લખવાના છે. જે તમે પત્ર વાંચો છો એટલે જે તમે સંક્ષેપીકરણનો ફકરો વાંચો છો એ ફકરાની અંદર મુખ્ય વાત કઈ રજૂ થઈ છે તો એ મુદ્દાને આવરી લેવાનો હોય છે. ત્યાર પછી આપણે એમ જોવાનું છે કે એની અંદર અનાવશ્યક શબ્દો પણ હોય છે. ઘણી વખત હોય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આપણે ત્યાં શબ્દ સમૂહ માટેનું જે એક શબ્દ આપેલો હોય છે તે જ લખવો, બીજું કંઈ લખવું નહીં. એટલે અંદરથી આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવતો હોય તેનો ઉપયોગ કરવો, લાઘવતા કરવી એટલે કે ટૂંકાણમાં લખવું. બિનજરૂરી જે જે શબ્દો હોય છે એનો આપણે ઉપયોગ કરવો નહીં. તો આ હતી સંક્ષેપીકરણની વાત. તો ત્યાર પછીનો મુદ્દો છે એની આપણે ચર્ચા કરી લઈએ, વ્યાકરણ. તો વ્યાકરણમાં તો સૌથી પહેલી તો જોડણી સુધારવાની. જોડણી આપણને ખબર છે કે નિયમ આપેલા છે કે એક અક્ષરવાળા, 2 અક્ષરવાળા, 3 અક્ષરવાળા, 4 અક્ષરવાળા, એ નિયમો તૈયાર કરી અને તો જોડણી વિશે આપણને ઘણી માહિતી મળી જાય છે. ત્યાર પછી જોઈએ તો સમાસ. તો સમાસના પ્રકારો તૈયાર કરી લેવા. સંધિ, તો સંધિના 3 પ્રકારો છે એ પણ તૈયાર કરી લેવા. અલંકારના 2 પ્રકારો છે એ પણ તૈયાર કરી લેવા. છંદના પણ 2 પ્રકારો છે એ પણ તૈયાર કરી લેવા. છંદ છે એની જે શોર્ટકટ ટ્રીકો છે એનો ઉપયોગ કરી અને પણ આમાં એ શોર્ટકટ ટ્રીકો કરતાં
એને વ્યવસ્થિત હોય, કારણ કે અંદર પ્રકાર અને લખવાનો હોય છે. આ ઉપરાંત તેના વિશે થોડીક વધારે માહિતી પણ ક્યારેક આપવાની બને તો શોર્ટકટ ટ્રીક ત્યાં કામમાં લાગતી નથી. એટલે અલંકારને એટલે કે છંદને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા. માત્રાઓ સૌથી પહેલાં તો અક્ષર ગણવાના. અક્ષર ગણ્યા પછી એમ થાય કે આ પ્રકારના આટલા અક્ષરવાળો કોઈ પણ છંદ બનતો નથી, અથવા નિયમ મુજબ તમે જુઓ અક્ષરમેળ છંદ હોય છે અને લગભગ છેલ્લો અક્ષર ગુરુ જ હોય છે, જ્યારે માત્રામેળ છંદની અંદર કોઈ છંદને બાદ કરતાં લગભગ છેલ્લો અક્ષર ગુરુ લઘુ જ હોય છે. તો આપણે જ્યારે બંને એવું થતું હોય કે આ અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ, આવી જ્યારે કન્ફ્યુઝ થતું હોય ત્યારે છેલ્લા અક્ષર ઉપર વધારે ફોકસ કરવું. તો હવે આપણે સારા ગુણ મેળવવા હોય તો એ માટે શું કરવું જોઈએ? તો દરરોજ વાંચન કરવું જોઈએ. હવે વાંચન કરવાથી બધું યાદ નથી રહી જતું, એટલે ભૂલી જવાય છે. તો એ માટે આપણે લેખનની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. એટલે વાંચતા લખવું જોઈએ. મહત્ત્વના મુદ્દા છે ને યાદ રાખો, કારણ કે બધી વસ્તુ યાદ રહેવી અસંભવ છે. મહત્ત્વનો મુદ્દો યાદ હશે તો મુદ્દાની પાછળ આપણે એને પૂર્ણ કરી શકશું. તો મહત્ત્વના મુદ્દાઓ યાદ રાખી. સમયનું આયોજન કરો. ક્યારે તમે વાંચવા બેસો છો, કેટલું વાંચવું છે, કઈ રીતે વાંચવું છે, એક સમય નિર્ધારિત કરો. તે સમયમાં તમારે આ જ કરવાનું છે. જો સમયનું આયોજન નહીં કરવામાં આવે તો તમારી બધી મહેનત પાણીમાં જશે. સ્વચ્છ અને સુંદર લખાણ કરવું જોઈએ. સૌથી અગત્યની આ વાત છે, કારણ કે લગભગ જે કોઈ પેપર તપાસતા હોય છે એ લખાણને આધારે જ માર્ક આપતા હોય છે. તમે કેટલું સાચું લખ્યું છે એ નહીં, તમારી રજૂઆત કેવી છે એને આધારે જ માર્ક મળતા હોય છે. ઘણી વખત આપણને એવું થતું હોય છે હું તો આટલું બધું સાચું લખીને આવ્યો છતાં પણ મારે આટલા કેમ માર્ક આવ્યા? તો સામેવાળાને અક્ષર સારા જોઈ અને માર્ક આપી દે, તો આવું ઘણી વખત બને છે. એટલે આપણું લખાણ પણ સારું હોવું જોઈએ. તો આ બધા મુદ્દાઓ હતા. ગુજરાતી વર્ણનાત્મક પેપર હતું. એ પેપરની અંદર કેવા પ્રકારનું આવે, એ પેપરમાં કઈ રીતે લખવું, કેવા મુદ્દા પાડવા વગેરેની મેં તમને આજે ચોક્કસ અને સચોટ માહિતી આપી છે. કદાચ જો આ રીતે વ્યવસ્થિત ધ્યાન આપી અને જો તૈયારી કરવામાં આવે તો લગભગ મારા ધ્યાન મુજબ 70+ માર્ક આવી જ જશે. અને 70+ માર્ક આવે એટલે એને સમજી લો, જો ગુજરાતી વર્ણનાત્મકની અંદર 70+ માર્ક આવી જાય તો લગભગ મેરિટમાં આવવાનો ચાન્સ 100% થઈ જતો હોય છે. કારણ કે લગભગ જેના માર્ક કપાણા, જે મેરિટમાં આવ્યા નથી, બધાને ગુજરાતી વર્ણનાત્મકની અંદર જ તે માર્ક કપાણા છે. પોતાના વિષય કન્ટેન્ટ હોય જ છે, એમાં માર્ક તો એ લાવી જ જાય છે, પરંતુ ગુજરાતી જે વર્ણનાત્મક છે એમાં જ એના માર્ક્સ એ કપાતા હોય છે.